વડોદરામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે બાબત સારી છે, પણ આટલા વર્ષોથી પોલીસ આવા તત્વોને શું છૂટો દોર આપી રહી હતી તેવો પણ પ્રજામાં પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। અસામાજિક તત્વો આટલા મોટા કઈ રીતે બન્યા, તેની સામે કયા કારણો જવાબદાર છે તેવા સવાલો પણ પ્રજા પૂછી રહી છે। અસામાજિક તત્વો સામે કાયદામાં રહી કાર્યવાહી થાય તેમાં કંઈ ખોટું નથી, પણ હાલમાં જે થઈ રહેલ છે તંત્રની કામગીરી દરમિયાન રોજ કમાઈ રોજ ખાનારા લારી ગલ્લા ધારકો, નાના વેપારીઓ પણ પીસાઈ રહ્યા છે। બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવામાં નથી આવ્યું। લારી ગલ્લા ધારકોને લોન અપાઈ છે, પણ સામા છેડે તેમના માટે કોઈ નક્કર આયોજન થતા નથી। આવા લારી ગલ્લા ધારકો ટ્રાફિકને પણ અડચણરૂપ ન બને અને તેમાં પણ વ્યવસાય ચાલે, સાથે જ તંત્ર પાસે કોઈ આયોજન નથી। પરિણામે લારી ગલ્લા ધારકો અને તંત્ર વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહેતું હોય છે। નવાપુરા પોલીસ હદ વિસ્તારમાં ગઈકાલે લારી ગલ્લા ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં નડતરરૂપ લારી ગલ્લા શેડ સહિતના દબાણ ઉપર કાર્યવાહી કરી 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। એસીપી સી ડિવિઝન અશોક રાઠવા સાથે નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા રાજમહેલ રોડ ખાતે આવેલ નડતરરૂપ લારી ગલ્લા તથા શેડના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 ટ્રક ભરીને લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે શહેરમાં આત્મનિર્ભર લારી ગલ્લા ધારકો માટે પૂરતું આયોજન થાય અને તેમનો વ્યવસાય જળવાય, સાથે જ વાહન વ્યવહારને પણ અડચણરૂપ ન થાય, સાથે કોઈની રોજીરોટી પણ ન છીનવાય તેવું યોગ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આજે છે પોલીસ દ્વારા અને કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગ છે એના દ્વારા આજરોજ ભગતસિંહ ચોકથી છે રાજમહેલ ગેટ સુધી છે જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો થયેલા છે કે ગેરકાયદેસર લારી ગલ્લાઓ હોય છે એની વિરુદ્ધમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે। અન્ય કયા પ્રકારની કામગીરી કરવામાં અહીંયા જે પણ જે લારીઓ છે પરમિશન વગર અને રોડ ઉપર ઊભી રહીને અડચણ કરતી હોય અને જેના કારણે લોકોને ત્યાં ચાલવામાં બી મુશ્કેલ થઈ રહી છે, ઘણી જગ્યાએ એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે। બીજું ઘણીવાર દુકાનોની બહાર શેડ બાંધવામાં આવેલા છે, બધા ગેરકાયદેસર છે, એ બધું છે એ રિમૂવ કરવામાં આવશે જેથી કરીને લોકોને અડચણ થાય નહીં। કોઈ એક ગુનાના કોઈ સંડવાયેલા એવા કોઈ આરોપીને ત્યાં નહીં, આ જે ફક્ત છે એ રોડ પરના જે દબાણો છે કે રોડ પર જે ગેરકાયદેસર લોકો કોઈ બી પરમિશન વગર લારી રાખી દે છે અથવા તો શેડ કાઢે છે અને લોકોને અડચણરૂપ થાય છે, એ પ્રકારની જવાબદારી ડ્રાઈવ ચાલી